સિંહ તો સિંહ કહેવાય એના ગળે હોકળ બંધાયા બચી મારા સિંહ કહેવાય મારા ભાઈ બંધની વાતો રે અત્યારે કહું છું ઘણી બધી વખત શું થતું હોય કોઈ વ્યક્તિ કાર્ય આરંભ કરતું હોય એના પાછળ વિઝન હોય આ વ્યક્તિનું વિઝન એકમાત્ર એવું છે કે મારી જે પાછળની જિંદગી મને ભગવાન પરમાત્માએ જીવન આપ્યું છે સાહસ આપ્યું જે જીવન આપ્યું હું એને સારી જગ્યાએ ખર્ચું સારી જગ્યાએ ખર્ચવાનો માર્ગ એકમાત્ર સેવા અને એ સેવાનો માર્ગ અપનાવી આના પાછળ બીજો કોઈ સ્વાર્થ નહીં ભાઈ પછી ચૂંટણી લડવી એટલે હવે ટિકિટ મળી જાય કદાચ કોઈ જગ્યાએ ઉભા રહે તો 50,000 માણસ એમ કેમ ઊભું થઈ જાય કે ભાઈ પછી કયા સેવા કરે છે આપણે દુનિયા માટે સારું કરે એનું કારણ હું તમને કહું કે વિજય ભુવાડા જોડે કોઈ ફોટો પડાવશે તો ભુવાજી તરીકે પડાવશે કલાકાર તરીકે પડાવશે પણ જ્યારે બાપુને મળશે ને તો ગમે તેવું વ્યક્તિ છે ને તો આંખમાંથી રડવું આવી જશે આંસુ આવી જશે એને સાચી મુલાકાત કહેવાય જેમ કૃષ્ણને સદામાં જે વખતે મળ્યા હતા કૃષ્ણ અને સુદામા જે વખત ઘણા વર્ષો પછી મળ્યા હતા અને સુદામાની આંખમાં આંસુ આવી ગયા હતા એવી રીતે કોઈ નાનું વ્યક્તિ જેને જરૂરત છે એ મળતા હોય ને એટલે એમને આંખમાં આંસુ આવી જાય એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જેને ચાહો એને દિલથી ચાહો પણ જે આપણા કામમાં આવ્યું ને એને ચાહો દેખાડાને નહીં એટલે છેલ્લી ફરમાઈશ બાપુ ગાવી છે હજુ અમદાવાદ પણ કાર્યક્રમ છે એટલા માટે પણ બધા મારા એમને નોકારો કરશો ને બધા આ બાજુ બધા ડાયરેક્ટ આ બધા તમે ઊભા છે તો બોલો થોડા ખખડી હા હો આ વરરાજાઓ માટે વીરને ઝરી ભરેલા સાફારે વીરને છોટાડી બંધો વીરને ધરી ભરેલા લાડન ધરી ભરેલા વીરને ધરી ભરેલા સાફારે વીરને ઢોટાડી બંધો વીરને તલવારે તળપું તારે ધરી ભરેલા સાફારે વીરને છોટાડી બંધો માં ભગવતી તમારું કાર્ય ખૂબ સફળ કરાવે બાપુ એવા દિલથી માં ભગવતીના આશીર્વાદ તમારા ઉપર છે હજારો હાથ વાળી સદાય તમારા ઉપર આશીર્વાદ બનાવી રાખે એટલે માતાજીને યાદ કરતા એક છેલ્લી લાઈન માતારિયા દેવોની બહુ બહસવા
હરિયા કેઓની મોખું વચવાય તારા કીધેલા માર્ગ અમે ત્યાંથી અપનાયા કાચ કેરા કટકા કોઈ કોહી નોબળા ગુરુ પ્રભુવાળા પાઠ જેવા હતા ને જેવા ઘડી દુનિયા વગાડવાના મિત્રો આ એલઈડી આ સ્ટેજ આ સાઉન્ડ આ લાઇટિંગ બધા સેવા જ આપી છે બાબુ હા ટોટલી જે બધા સેવા આપી છે ફળની ચિંતા બહુ ઉતાવળ રાખતા નહીં હા કારણ કે છે ને ઓબો ફાલ પછી કેરી મેથી ખાવી હોય તો રાહ જોવી પડે એટલે ધીમે 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 મારો ભગવાન જરૂર આવશે દ્વારકા વાળો અને અમે થોડી સેવા કરીએ છીએ અમારા સ્કૂલ દ્વારા જેટલાના હૃદય રાજી થાય અંતર રાજી થાય ખૂબ અમને આશીર્વાદ આપજો અને બાપુને ખાસ એટલા બધા આશીર્વાદ આપજો કે ધીમે ધીમે પાપા પકડી શરૂઆત કરી છે હજુ આનાથી મોટું આયોજન થવાનું છે બાપુ આ સ્ટેજ ઉપરથી વધારે બોલાય નહીં પણ માં ભગવતી હુજવાડે એટલા શબ્દ કહેવાય તમને એવું પૂછ્યું છે ને 2026 ની સાલ છે 2027 ને 28 ની સાલ આવશે એટલે થોડું રેકોર્ડ કરી રાખજો 27 ને 28 ની સાલ આવશે એટલે ખેડા જિલ્લામાં નહીં ગુજરાત રાજ્યમાં નહીં ભારત દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં પછી બાપુ ફાઉન્ડેશનના ડંકા વાગતા છે વાહ બુવાજી ડંકા તો વાગે છે પણ આનાથી વધારે જબરજસ્ત વાગવાના છે અને બાપુ તમે એ દિવસે કયા સ્થાને હશો માં ભગવતીને અમે પ્રાર્થના કરીએ કે ખૂબ ઊંચા સ્તરે તમને લઈ જાય એવા અંતરથી દિલના આશીર્વાદ જય માતાજી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજે ખરેખર મારા ભાઈબંધને મળીને મને મજા આવી તમારા બધા માટે કલાકાર છે બુવાજી છે પણ મારા માટે ખૂબ મારો સરસ મજાનો ભાઈબંધ છે ભલે મળવાનું થતું નહીં પણ એકબીજાના દિલની અંદર ઓલવેઝ છે અને એકબીજાની ચિંતા કરીએ છીએ તો આશા રાખી છું બુવાજી તમે જ્યારે પણ તમને અનુકૂળ લાગે તમે તમારું પોતાનું સમજીને તમે આગળ વધારશો ખૂબ ખૂબ આભાર અને બસ દિલની અંદર રહેજો થેન્ક યુ બુવાજી જય માતા ખૂબ ખૂબ આભાર બુવાજી હો દિલ અને ધબકારાની વચમાં દિલ અને ધબકારાની વચમાં રહેજો ખૂબ આભાર બુવાજી